હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ખાસ કરીને આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે. આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 5. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 5 માં આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન લિમિટેશન એક્ટ 1963 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે. ફ્રેન્ડ્સ, આ આખા કાયદામાંથી જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે એની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, લાઈક જરૂરથી કરી દેજો આ વિડીયોને. બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને ઇન્ડિયન લિમિટેશન એક્ટની વાત હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ અહીંયાથી બનતા હોય છે, જે એમસીક્યુઝની આજે આપણે વાત કરવાના છે મોક ટેસ્ટ નંબર 5 માં. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધ ઇન્ડિયન લિમિટેશન એક્ટ 1963? સૌથી પહેલો આ સિમ્પલ ક્વેશ્ચન છે. કોઈ પણ કાયદાને અનુક્રમણિકાથી વાંચવાની શરૂઆત કરવાની છે તો સૌથી પહેલા આપણને કહી દીધું કે કેટલી સેક્શનો છે લિમિટેશન એક્ટમાં. ઓપ્શન છે 32, 30, 28, 31. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ આવશે એ. 32 સેક્શન્સ છે આ કાયદામાં. 32 સેક્શન્સ will be right answer. Second number, in how many parts of the parts the all sections of the limitation act 1963 is divided? કેટલા પાર્ટ્સમાં સેક્શન્સને વિભાજિત કરવામાં આવી છે, કેટલા પાર્ટ્સમાં છે? ક્વેશ્ચન્સ અહીંયા સમજવાનો, પછી એનો આન્સર આપજો. 6, 4, 5 કે 8? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે સી. 5 will be right answer. કે ઇન્ડિયન લિમિટેશન એક્ટ જે છે એ ટોટલ 5 પાર્ટમાં વિભાજિત કરવામાં આવેલો છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ. ધેન ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની આર્ટિકલ્સ આર ધેર ઇન ધ લિમિટેશન એક્ટ 1963? તો ફ્રેન્ડ્સ, લિમિટેશન એક્ટમાં પાછળ આર્ટિકલ્સ પણ આપવામાં આવે છે, જે પણ અગત્યના છે. એટલા માટે અહીંયા ઇન્ડિયન લિમિટેશન એક્ટની વાત હોય તો 1963 આ કાયદામાં ખાસ કરીને આર્ટિકલ્સ કેટલા છે? ઓપ્શન છે 131, 137, 135 કે 140. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ છે બી. ટોટલ આર્ટિકલ્સ છે 137. 137 આર્ટિકલ આપવામાં આવ્યા છે અહીંયાથી. 137 will be right answer. અહીંયાથી પૂછાય પ્રશ્ન તો આપ સૌને આવડવો જોઈએ, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. Question number 4. Among the following, which is the correct enforcement date of the Indian Limitation Act 1963? ફ્રેન્ડ્સ, લિમિટેશન એક્ટ કઈ તારીખથી અમલમાં આવ્યો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓપ્શન છે 1 ફેબ્રુઆરી 1963, 1 જાન્યુઆરી 1963, 1 જૂન 1963, 1 જાન્યુઆરી 1964. તો ફ્રેન્ડ્સ, 4 નંબરમાં સાચો જવાબ આવે છે ડી. 1 જાન્યુઆરી 1964 ના રોજ આ કાયદો અમલી બન્યો છે, એન્ફોર્સ થયો છે. તો ફ્રેન્ડ્સ, 1 જાન્યુઆરી 1964 will be correct answer. Then question number 5. Delay in filing the suit under Limitation Act 1963. તો કઈ રીતે ડિલે હોય તો એ શું એ કોન્ડોન કરી શકાય કે ન કરી શકાય? શું ઓપ્શન છે લિમિટેશન એક્ટમાં? કેન નોટ બી કોન્ડોન, can be condoned under section 3 of the limitation act, can be condoned under section 5 of the limitation act, none of the above. તો ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો એમ સાચો જવાબ છે કે દાવો દાખલ કરવામાં જો કોઈ વિલંબ થયો છે તો એ કોઈ પણ પ્રકારે માફ નથી અને વિલંબને માફ કરી શકાતો નથી. સાચો જવાબ છે એ. એ વિલ બી કરેક્ટ આન્સર. કે દાવો હોય તો દાવામાં તો ક્યારેય લિમિટેશન જે છે ડિલે થયું છે તો એને કંડન નહીં કરી શકાય, એને માફ નહીં કરી શકાય. એ વિલ બી કરેક્ટ આન્સર. 6. અંડર સેક્શન 2L ઓફ લિમિટેશન એક્ટ શૂટ ઇન્ક્લુડ, શૂટમાં શું આવશે? અપીલ, એપ્લિકેશન, બોથ એ એન્ડ બી, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ, ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ છે કે શૂટમાં શું આવે? અપીલ આવે, એપ્લિકેશન આવે. તો આપણે જાણીએ છીએ કે અપીલ અને એપ્લિકેશનનો સમાવેશ નહીં થાય એવું કહ્યું છે, એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી ડી વિલ બી કરેક્ટ આન્સર, નન ઓફ ધી અબોવ. ફ્રેન્ડ્સ, ઓકે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. સો 7. સેક્શન નંબર 3 લિમિટેશન એક્ટ ડઝ નોટ એપ્લાય ટુ, કોને એપ્લાય નહીં કરે? શૂટ, અપીલ, એપ્લિકેશન, એક્ઝિક્યુશનની વાત છે તો કોને એપ્લાય નહીં કરે લિમિટેશન એક્ટ? 7 નંબરમાં સાચો જવાબ છે ડી. એક્ઝિક્યુશનને સેક્શન નંબર 3 એપ્લાય નથી કરતી, એટલે ડી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 8. Under section 3 of Limitation Act 1963, a claim by way of ખાલી જગ્યા is
treated as a cross suit. Set off, counter claim, set off or counter claim, set off and counter claim. તો 8 નંબરમાં શું જવાબ આવે? 8 નંબરમાં જવાબ આવશે સી, સેટ ઓફ કાં તો કાઉન્ટર ક્લેમ જે છે એને ક્રોસ સૂટ કહેવામાં આવે છે. સેક્શન નંબર 3 રીડ કરો તો ત્યાં ચોખ્ખું લખેલું છે કે ક્લેમ કરવામાં આવે બાય સેટ ઓફ અથવા તો કાઉન્ટર ક્લેમ તો એ ક્રોસ સૂટ છે એવું માની લેવાનું. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ 8 નંબરમાં. Then 9, the provision of the section number 3 of limitation is 1963 is mandatory, directory, discretionary, optional. તો ફ્રેન્ડ્સ 9 માં સાચો જવાબ છે એ, મેન્ડેટરી છે, ડાયરેક્ટલી આપેલું છે 3 નંબરની જોગવાઈ એટલા માટે મેન્ડેટરી છે. મેન્ડેટરી અહીંયા ફરજિયાતપણે આપેલી છે અને સેક્શન નંબર 3 ની જોગવાઈ એટલે મેન્ડેટરી કહેવાય, ડાયરેક્ટરી નથી, ડિસ્ક્રિશનરી નથી કે ઓપ્શનલ નથી, એટલા માટે મેન્ડેટરી વિલ બી રાઈટ આન્સર. 10, counter claim under section 3 of the limitation act 1963 shall be deemed to have been instituted on the same day as the suit in which counter claim is made has been filed, on the day on which the counter claim is made, either A or B, whichever is beneficial to the defendant, either A or B, whichever beneficial to the plaintiff. તો શું આવે 10 માં જવાબ? 10 માં જવાબ આવશે B, on the day on which the counter claim, જે દિવસે કાઉન્ટર ક્લેમ કર્યો એ દિવસે દાવો દાખલ થયેલો ગણાય. 11, Section number 4 of Limitation Act 1963 applies to suit, appeal and application both A and B, none of the above. તો 4 નંબરની સેક્શન છે એ કોને લાગુ પડે છે એવું આપણને કહે છે તો સૂટ, અપીલ એન્ડ એપ્લિકેશન બધાને લાગુ પડે છે. સી વિલ બી રાઈટ આન્સર, બોથ A and B will be correct answer. Question number 12, Section number 5 of Limitation Act applies to suit, appeal and application execution only C. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? 12 માં સાચો જવાબ આવે છે બી, અપીલ અને એપ્લિકેશન્સ ને જ ડિલે કોન્ડોનેશન ની પ્રોસેસ લાગુ પડે છે. 5 નંબર, શૂટ ને એક્ઝિક્યુશન ને લાગુ પડતી નથી. કરેક્ટ આન્સર વિલ બી બી, અહીંયાથી યાદ રાખી લેજો. 13 is the delay under section 5 of Limitation Act 1963 can be condoned an oral application, verbal application, written application, either A or B or C. તો ફ્રેન્ડ 13 નંબરમાં સાચો જવાબ છે રિટર્ન એપ્લિકેશન આપવી પડે. તમારે ડિલે થયું છે, ડિલે કોન્ડોનેશન કરાવવા માટે રિટર્ન એપ્લિકેશનની જરૂર પડશે તો જ ડિલેને આપણે માફ કરી શકાય. સો અહીંયા 5 નંબરમાં જોગવાઈ છે રિટર્ન એપ્લિકેશનની. સી વિલ બી રાઈટ આન્સર. 14, Section number 6 of Limitation Act 1963 applies to suit, execution of a decree both A and B, none of the above. તો ફ્રેન્ડ સેક્શન નંબર 6 જે છે લિમિટેશન એક્ટ ની કોને લાગુ પડે છે? 14 માં સાચો જવાબ છે સી, એટલે કે સૂટને પણ લાગુ પડે અને એક્ઝિક્યુશન ઓફ ડિક્રીને પણ લાગુ પડે, એટલા માટે સાચો જવાબ બોથ A and B will be correct answer. Correct answer will be both A and B. Then question number 15, legal disabilities are minority, insanity, idiocy, all of the above. તો ફ્રેન્ડ્સ લીગલ ડિસેબિલિટી કોને કહેવાય? તો આ બધું જ આવે. માઇનોરિટી પણ એક પ્રકારે ડિસેબિલિટી છે, ઇન્સેનિટી, ઇડિયસી, આ બધું જ જે છે ને ડિસેબિલિટી છે. રાઈટ આન્સર વિલ બી ડી, ડી વિલ બી કરેક્ટ આન્સર. 16, સેક્શન નંબર 6 ઓફ લિમિટેશન એક્ટ 1963 does not apply to કોને એપ્લાય નહીં કરે? 6 નંબર, ઇન્સોલ્વેન્ટ, માઇનર, ઇન્સાઇન, ઇડિયટ. તો આપણે જોયું કે માઇનર, ઇન્સાઇન, ઇડિયટ ને તો એપ્લાય કરે છે. 16 માં સાચો જવાબ આવશે એ, ઇન્સોલ્વેન્ટ એટલે કે કોઈ નાદાર છે તો એને આ વસ્તુ એપ્લાય નહીં કરે. એ વિલ બી કરેક્ટ આન્સર. 17 માં પીરિયડ ઓફ લિમિટેશન સ્ટેન્ડ એક્સટેન્ડ બાય વર્ચ્યુ ઓફ સેક્શન નંબર 6 ઓફ લિમિટેશન એક્ટ ફોર અ મેક્સિમમ પીરિયડ ઓફ 1 year, 3 year, 6 year, 12 years. તો કેટલા સમયનો મિનિમમ પીરિયડ આપ્યો છે 6 નંબરમાં કે એ મેક્સિમમ પીરિયડ છે? અહીંયાથી 17 નંબરમાં સાચો જવાબ છે બી, 3 વર્ષનો સમયગાળો છે. 3 વર્ષથી વધારે તો કોઈ સંજોગોમાં નહીં કરી શકાય. 3 વર્ષ સુધી ડિલે હોય તો એ માફ કરી શકાય. In computing the period of limitation for appeal, review or revision, the time requisite for obtaining a copy of the decree or order appeal shall be excluded under કઈ સેક્શન હેઠળ એક્સક્લુડ થશે? જે પણ કોઈ અપીલ કરવાની છે, રિવ્યુ રિવિઝન કરવાની છે, તમે ડિક્રીની કોપી માંગી છે, ઓર્ડરની કોપી માંગી છે, એ સમયગાળો કઈ સેક્શન હેઠળ એક્સક્લુડ થાય? 18 નંબરમાં સાચો જવાબ શું આવશે? બી વિલ બી કરેક્ટ આન્સર. 12ની 2 નંબરમાં સેક્શન નંબર 12 સબસેક્શન 2 માં જોગવાઈ છે ને સાચો જવાબ, એટલા માટે અહીંયા બી બની જાય. બી વિલ બી કરેક્ટ આન્સર. લિમિટેશન ફોર ફાઇલિંગ એન્ડ અપીલ કમેન્સ ફ્રોમ, જે લિમિટેશન છે અપીલ ફાઇલ કરવાનું ક્યારથી શરૂઆત થાય? ધ ડેટ ઓફ જજમેન્ટ, ધ ડેટ ઓફ સાઇનિંગ ઓફ અ ડિક્રી, ધ ડેટ ઓફ એપ્લિકેશન ફોર કોપી ઓફ ધી જજમેન્ટ, ધ ડેટ ઓફ અવેલેબિલિટી ઓફ કોપી ઓફ અ જજમેન્ટ. 19 માં સાચો જવાબ છે એ, ધ ડેટ ઓફ જજમેન્ટ. ડેટ ઓફ જજમેન્ટ થી જે છે એ સમયગાળો સ્ટાર્ટ થઈ જાય. 20, સેક્શન નંબર 13 ઓફ લિમિટેશન એક્ટ એપ્લાઇઝ ટુ 13 નંબર કોને એપ્લાય કરે છે? શૂટ ફોર્મા પેપર, અપીલ ફાઇલ ઇન ફોર્મા પેપર, બોથ A and B, none of the above. ફ્રેન્ડ્સ 20 માં સાચો જવાબ છે સી, આ બંનેને લાગુ પડે છે, શૂટને અને અપીલ બંનેને, એટલા માટે સાચો જવાબ અહીંયા બની જશે સી.
Question number 21. 21 is all about section number 15, exclude from competition of limitation, period of notice, time taken in granting previous consent, time taken in grant of sanction, all of the above. તો ફ્રેન્ડ્સ 21 માં સાચો જવાબ આવે છે ડી, કારણ કે આ તમામ સમયગાળો જે છે બાદ મળે છે. કોઈ નોટિસ આપવાની હોય તો એ, પછી કોઈ કન્સેન્ટ લેવાની હોય પૂર્વ મંજૂરી તો એ જ રીતે કોઈ સેન્ક્શન મેળવવાની તો હોય તો એ, આ બધો સમયગાળો બાદ મળે. સાચો જવાબ આવે ડી. ડી will be correct answer. 22. Section number 16 of the Limitation Act applies to shoot to enforce rights of preemption, shoot for possession of immovable properties, shoot to enforce right to hereditary office, none of the above. તો ફ્રેન્ડ 16 નંબરની વાત હોય તો 16 નંબરમાં ખાસ કરીને સાચો જવાબ આવે છે કે આ જે સેક્શન નંબર 16 છે આ ત્રણેયને લાગુ નથી પડતી, એટલા માટે ડી will be right answer. ડી will be correct answer. યાદ રાખજો, અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન પૂછાય છે. Section number 22 of Limitation Act 1963 refers to cases of, કઈ cases ને refer કરે છે? Continuing breach of contract, successive breach of contract, both A and B, neither A nor B. તો ફ્રેન્ડ્સ અહીંયા 23 માં સાચો જવાબ છે એ, કન્ટિન્યુ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થાય છે એને માટે લાગુ પડે છે કલમ નંબર 22. તો કન્ટિન્યુ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એ સાચો જવાબ બની જાય. 24. Under section 25 of the Limitation Act, the easement rights are acquired by continuous and uninterrupted user for 12 years, 20 years, 30 years કે 3 years. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 24 જે છે સેક્શન નંબર 25 માંથી પ્રશ્ન છે. ઇઝમેન્ટની વાત હોય તો એ અધિકાર એક્વાયર કરેલો હોય કન્ટિન્યુઅર કેટલા વર્ષથી, અને એ પણ અનઇન્ટરપ્ટેડ રહેલો હોય કેટલા વર્ષ સુધી. તો ફ્રેન્ડ્સ 25 નો આન્સર જે છે આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. જરૂરથી કોમેન્ટ કરજો આનો આન્સર શું છે, આમાં કયો સાચો આન્સર આવશે, કોમેન્ટ જરૂરથી કરજો. 12 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કે 3 વર્ષ. ફ્રેન્ડ્સ આ કમેન્ટ જરૂર કરીને આન્સર આપજો. 25. A suit against the obstruction in the enjoyment of the easementary right acquired under section 25 Limitation Act 1963 must be filed within 2 years, 1 year, 3 years કે 12 વર્ષ. તો ફ્રેન્ડ્સ 25 નો સાચો જવાબ આવે છે એ, within 2 years of such obstruction થયું તો 2 વર્ષમાં દાવો દાખલ કરવો પડે. 26. For the suit filed by or on the behalf of central government or state government, the period of limitation is 1 year, 3 year, 12 years, 30 years. તો ફ્રેન્ડ્સ અહીંયા 26 માં જો સરકારની વાત હોય તો સાચો જવાબ આવી જશે ડી. 30 years સમયગાળો ગણાય છે આના માટે, તો 30 years will be right answer. 30 years યાદ રાખી લેજો અહીંયાથી, 30 years will be correct answer. 27. Section number 27 of Limitation Act bars the remedy, extinguish the right, both A and B, none of the above. તો ફ્રેન્ડ્સ 27 ની વાત છે તો આ બંને કરે છે. એક્સટિંગ્વિશ ઓફ રાઇટ જે વાત છે એડવર્સ પોઝિશનની, રેમેડીને પણ બાર કરે છે અને રાઇટને પણ ગાયબ કરે છે, એક્સટિંગ્વિશ કરે છે. એટલા માટે સેક્શન નંબર 27 માટે કહીએ તો both A and B will be right answer. Under section 18 subsection 2, oral evidence of the date of acknowledgement is permissible if the acknowledgement is dated, is undated, dated in the acknowledgement is altered, in all of the above cases. તો ફ્રેન્ડ્સ જે ઓરલ ખાસ કરીને એક્નોલેજમેન્ટ કરવાની છે ને એના વિશે તમે પુરાવો ક્યારે આપી શકો, એમાં તારીખ નાખેલી હોય તો, તારીખ ન નાખેલી હોય તો, તારીખમાં ફેરફાર કરેલો હોય તો શું આવશે સાચો જવાબ? તો ફ્રેન્ડ્સ 28 માં સાચો જવાબ છે બી. જો એમાં તારીખ નથી નાખેલી તો તારીખ માટે પુરાવો આપી શકાય, એની વાત કરી છે 18 સબસેક્શન 2 માં. ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 29. Condemnation of delay is dealt with under which section of the Indian Limitation Act? તો ફ્રેન્ડ્સ અહીંયા ઓપ્શન્સ આપ્યા છે સેક્શન નંબર 5, સેક્શન નંબર 11, સેક્શન નંબર 15, only A. What will be the right answer? તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો કે અહીંયા સાચો જવાબ છે સેક્શન નંબર 5, પણ યાદ રાખજો ડી ઓપ્શનમાં શું આપ્યું છે? ઓનલી એ. અને એટલા માટે જ્યાં આવો આન્સર હોય તો બધું આવડતું હોય, પણ ઓપ્શન દરેક રીડ કરવાના, એટલા માટે રાઈટ આન્સર અહીંયા શું બને? ડી બને. ઓનલી એ વિલ બી કરેક્ટ, એટલા માટે સાચો જવાબ 29 માં ડી બનશે. હવે 30 જુઓ. The term of section number 3 of Limitation Act, the court is required to consider the question of limitation when the objection on that point is made by the defendant, only if it is not consent by the defendant. If an issue is framed in that regard, so moto and it's over. તો ફ્રેન્ડ્સ સેક્શન નંબર 3 ની વાત હોય તો કોઈ પણ અદાલતને રિક્વાયર્ડ છે ટુ કન્સિડર ધ ક્વેશ્ચન ઓફ લિમિટેશન. કઈ રીતે કરી શકે? ઓબ્જેક્શન આવે તો when the objection on that point is made, only if it is not contested by the defendant, if an issue is framed in that regard, suo moto and it's over. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 30 નો સાચો જવાબ મને કોમેન્ટ કરીને આપ સૌએ આપવાનો છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આજે આપણે સમજ્યા છે લિમિટેશન એક્ટ વિશે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે પરીક્ષાની દ્રષ્ટિએ. આટલા તો એટલીસ્ટ લિમિટેશન એક્ટમાંથી કરીને જ જજો ફ્રેન્ડ્સ, અગત્યના એમસીક્યુઝ છે. આખા કાયદામાંથી મેં પ્રશ્નો લીધા છે અને આઈ હોપ સો આપ સૌને ક્લેરિટી અહીંયાથી મળી ગઈ હશે. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કાયદો છે, ખાસ કરીને લિમિટેશન એક્ટની વાત હોય તો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. પ્રશ્નો અહીંયાથી પૂછાય છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું આપ સૌની માટે લઈને આવ્યો છું. ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો અને સાથે સાથે કોમેન્ટ કરીને મને જણાવજો આપના કેટલા માર્ક્સ આવ્યા આ ટેસ્ટમાં, અને સાથે સાથે આપે કોમેન્ટ કરતા જવાનું છે, ક્વેશ્ચનના આન્સર આપતા જવાનું છે ફ્રેન્ડ્સ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.